જો મિત્રો તમે જોઈ શકો છો માતાજીના દર્શન તમે પણ કરી લેજો મિત્રો। જય હર્ષિત ભવાની માં। जय माताजी बधा मित्रों ने। तो मित्रों आपणे जे हर्षितजी मातानुं मंदिर है त्यो कने आपणे आवी गया छीए अने आ छे सामे छे मित्रों जे हर्षित भवानी मातानुं मंदिर अने मंदिर आवेलुं छे मित्रों रूपपुर गाममां। जो आपणे जवानुं छे दर्शन करवा माटे माताजीना। चलो ए मालिक जो मित्रों आ छे हर्षित मातानुं मंदिर। जो आ छे प्रवेश गेट एमनो माताजीनो अंदर जवा माटेनो। एटलुं अद्भुत मस्त कोई मंदिर बनावेलुं छे। जो ऊपर बेसी बेहारेला छे आजूबाजू। जो आ छे प्रवेश गेट अंदर जवा माटेनो। एटलो सुंदर गेट ने दरवाजो पर मस्त कोई बनावेलो छे। जो एटलो सुंदर अने जे बार जे नक्शी कोमनी जे एटली सुंदर कोई डिजाइन थी एमनो कोट बनावेलो छे। जो तो हवे आपणे जईशुं अंदर। एटलो सुंदर अंदर जो प्रवेश गेट करता अंदर प्रवेश करता ज मस्त कोई वड छे। एटली अद्भुत जग्या छे माताजीनी। जो आ बाजू छे मित्रों गार्डन छे अने सामे छे जे हर्षित मातानुं सुंदर एवुं मंदिर जे काला डूंगर ऊपर जे माँ हर्षित माता जे बैठा है जे ये माताजी एक रूपपुर गाम में पण बेसेला है। जे हर्षित भवानी माँ जे दरबारोनी माँ कहवाय कुलदेवी माँ जे हर्षित भवानी ये आ छे मंदिर हर्षित मातानुं। जो तो आपणे जईशुं मित्रों हवे माताजीना दर्शन करवा माटे। जो अद्भुत नजारो छे। आ छे सुंदर एवो बगीचो छे। जो એટલું સુંદર કોઈ મંદિર છે માતાજીનું। પ્યોર વ્હાઈટ પથ્થરથી માતાજીનું મંદિર બનાવેલું છે। જય મા હર્ષિત ભવાની માં માડી। आ छे हर्षित भवानी मातानुं मंदिर अने माताजीनुं मंदिरनुं बांधकाम पण एटलुं सुंदर बनावेलुं छे मित्रों। तमे जोई शको छो माताजीनुं मंदिर अने सामे छे हर्षित भवानी माँ जे काठियावाड़मां माँ काला डूंगर उपर माँ बेसेला छे। ये माताजी छे ये हर्षित भवानी माँ। जो मित्रों हाँ से जय माँ हर्षित भवानी माँ मड़ी। जो अने आ बाजू से मित्रों जे हनुमान दादा। आ बाजू से मित्रों गणपति दादा। अने मित्रों आ छे जे हर्षित भवानी माँ ये जय भवानी माँ। अने एटली अद्भुत सुंदर एवी जग्या है माताजीनी मंदिरनी बाजुमां। अहींया सुंदर एवी वाड़ी पण छे अने नाना छोकराने रमवा माटेना गार्डन पण छे। एटलुं मस्त को सुंदर हिंचका छे लपसणी छे। जो एटली मस्त को सुविधा छे। अहींया तमे पिकनिक तमे एकन आववुं होय तो तमे आई शको छो। जग्या पण बहु मस्त है सारी जे हर्षित भवानी माताना मंदिरनी बाजुमां। अने आ बाजू छे मित्रों गार्डन है बगीचो छे एवो। आ मंदिर मित्रों आवेलू है जे रूपपुर गामनी बार जे रोड टच हाईवे टच है मंदिर आ रह्यु।
જે હર્ષિત ભવાની માતાનું અને આ છે, આ બાજુ છે ગાર્ડન છે જો. તમે જોઈ શકો છો મિત્રો જો. અને મંદિરને પ્રવેશ કરતા આજુબાજુ છે મિત્રો બોટલ પામ વાયેલી છે અને એવો સુંદર કોઈ ફુવારાની પણ સુવિધા છે જુઓ. આ છે હર્ષિત ભવાની માતાનું મંદિર અને આ મંદિર છે મિત્રો ક્ષત્રિય જે દરબાર કુળની જે કુળદેવી છે માં હર્ષિત ભવાની માં. અને આ મંદિરમાં જે હર્ષિત માતા જે બેઠા છે એ મિત્રો બેઠા છે જે કાઠિયાવાડમાં કાલા ડુંગર ઉપર બેઠા છે માં હર્ષિત ભવાનીમાં. એ આ રહ્યા એ માતાજી છે હર્ષિત ભવાની માતાજી. અને એવી અદ્ભુત કોઈ સુંદર જગ્યા છે અહીંયા. તમે મિત્રો અહીંકને પિકનિક આવવું હોય, ફરવા માટે આવવું હોય તો તમે આવી શકો છો. અને આ મંદિર એટલું સુંદર બનાવેલું છે જો. અને આ છે મંદિરનો પ્રવેશ ગેટ, અંદર આવવાનો ગેટ છે રહ્યો. અને ગેટની અંદર આવતા જ મસ્ત કોઈ એવો સુંદર વડ છે જો. તો મિત્રો જે માતાજીનું જે અસલ સ્થાન છે એ નીચે છે. અને માતાજીનું નવું મંદિર નિર્માણ જે કરેલું છે ઉપર કરેલું છે. આ ઉપર માતાજીને બેસાડેલા છે. જૂનું સ્થાન છે માતાજીનું નીચે છે. એ પણ આપણે હું તમને બતાવું. તમે લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. એ આ માતાજીનું જૂનું સ્થાન છે જે માતાજી નીચે બિરાજમાન છે. તમે જોઈ શકો છો મિત્રો જો. જય શ્રી હર્ષિત માતા જો. આ છે માતાજીનું જૂનું સ્થાન. જય ભવાની માં, જય હર્ષિત ભવાની માં, જય માડી. જો મિત્રો તમે જોઈ શકો છો માતાજીના દર્શન તમે પણ કરી લેજો મિત્રો. જય હર્ષિત ભવાની માં. અને બાપુ પણ જોડે બેઠા છે માતાજીના પૂજારી જો. જય માડી તારા દ્વારી માડી. આરી જૂનું સ્થાન છે ને બાપુ? જૂનું સ્થાન. આખું સોનાનું છે. આરી આખું સોનાનું. હવે બધું સોનાનું જ છે ને. તો મિત્રો જોઈ શકો છો તમે જો. બધું સોનાનું જ છે માતાજીનું જો. આખું મંદિર સોનાથી જ મટેલું છે. બહુ સરસ માતાજીની મૂર્તિ છે. માતાજીની અંબાજી. તો મિત્રો જે માતાજીનું જે હર્ષિત ભવાની માતાનું અસલ ઓરિજિનલ સ્થાન છે મિત્રો નીચે છે. માતાજીનું જે ઉપર મંદિર બંધાવેલું છે એની નીચે છે માતાજીનું અસલ સ્થાન. આપણે દર્શન પણ માતાજીના કર્યા છે મિત્રો. તમે પણ મિત્રો દર્શન કરી લેજો માતાજીના. અને બહુ એવું અદ્ભુત મંદિર છે, સુંદર મંદિર છે. અને મંદિરની આજુબાજુ મિત્રો જગ્યા પણ એટલી સુંદર જગ્યા છે. તમે એકન પિકનિક આવી શકો છો આવવું હોય તો. અને માતાજીના દર્શન કરવા માટે પણ મિત્રો તમે આવજો. બહુ સુંદર મંદિર છે આ રહ્યું જે હર્ષિત ભવાની માતાનું. અને આ મંદિર છે મિત્રો જે ચાણસ્માની બાજુમાં રૂપપુર ગામ આવેલું છે. એ ગામની રોડ ટચ મંદિર છે, હાઈવે રોડ ઉપર. બહુ સુંદર મંદિર છે માતાજીનું. આપણે તો માતાજીના દર્શન કરી જો મિત્રો. અહીંયા એવું સુંદર કોઈ ગબ્બર પણ બનાવેલો છે જો. પથ્થરનો ગબ્બર છે મસ્ત કોઈ બનાવેલો. જે હર્ષિત ભવાની માં છે જે કાલા ડુંગરવાસ ઉપર બેઠા છે એ ગબ્બર બનાવેલો છે કન જો. એ અહીંયા અદ્ભુત કોઈ ગબ્બર છે જે માતાજીને જે કાઠિયાવાડની અંદર જે કાલા ડુંગર ઉપર બેઠા છે યાર એ ગબ્બર છે એ દર્શાવેલું છે જો. તો મિત્રો જો આપણે ઠેક માતાજીના પ્રવેશ ગેટ આગળ આપણે આવી ગયા છીએ. અને હવે આપણે જઈએ છીએ જો મિત્રો બહાર આવી ગયા છે ઠેક માતાજીના દર્શન કરીને. અને જોઈ લો આ માતાજીના મંદિરનો નજારો તમે જોઈ લો ખાલી. જે સવારનો નજારો છે એટલો સુંદર મસ્ત કોઈ નજારો છે. અને જે આ બાર હાઈવે ટચ મંદિર છે મિત્રો
જો તમે જોઈ શકો છો. જો મિત્રો, આ છે માતાજીનો પ્રવેશ ગેટ. જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો, હવે આપણે વિડીયો આટલે એન્ડ આલીએ છીએ. જે આ વિડીયો તમને ગમ્યો હોય અર્ચિત ભવાની માતાનો, તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી. ગુડ નાઇટ.